નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો ચેતી જજો. વાપીમાંથી વસ્તુના બદલે પાર્સલમાં કચરો પધરાવતી યુવા ગેંગ પકડાઈ છે. કેવી રીતે ગ્રાહકોને છેતરતા જુઓ આ રિપોર્ટમાં. ઓનલાઈન શોપિંગનો ગંદો ખેલ. ઠગ યુવા ગેંગનો પર્દાફાશ. તમે ઓનલાઈન શોપિંગ કરતા હો તો અજાણી વેબસાઇટ ઉપર આકર્ષક જાહેરાતો અને લોભામણી લાલચોથી સાવધાન થઈ જજો. ક્યારેક આવી જાહેરાતોથી આકર્ષાયા તો લૂંટાવાનો વારો પણ આવી શકે છે. વાપીની ડુંગરા પોલીસે ઇન્ટરનેટ પર ઓનલાઈન શોપિંગની વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતી એક સુશિક્ષિત ઠગ યુવા ગેંગને દબોચી છે, જે તમારી ઓનલાઈન શોપિંગની આદતનો ગેરલાભ ઉઠાવી શોર્ટકટમાં રૂપિયા કમાવા માટેનું રેકેટ ચલાવે છે. જ્વેલરીના ઓર્ડર સામે કચરાની ડિલિવરી. આ ગોડાઉનમાંથી 401 જેટલા બોક્સ મળી આવેલા, જે બોક્સમાં રદ્દી કચરો અને કાપડના ટુકડા ભરેલા હતા, તેમજ લેપટોપ મળી આવેલા અને 4 ઈસમો મળી આવેલા. આ વેબસાઇટમાં ઇમિટેશન જ્વેલરીની જાહેરાત આપતા હતા અને જે ગ્રાહકો આ જાહેરાત દ્વારા ઓનલાઈન ઓર્ડર આપતા હતા તે ગ્રાહકોને ઇમિટેશન જ્વેલરીની જગ્યાએ રદ્દી કચરો અથવા કાપડના ટુકડા મોકલી આપી અને છેતરપિંડી કરતા હતા. 2 સગી બહેનો સહિત 4 ઠગબાજો સકંજામાં. વાપીની ડુંગરા પોલીસે મળેલી બાતમીના આધારે વાપીના છીરીમાં એક ગોડાઉનમાં રેડ કરી, જ્યાંથી મસમોટું કૌભાંડ ઝડપાયું. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી નાની ઉંમરના છે, પરંતુ કાંડ બહુ મોટા છે. પોલીસે અંજલિ સિંહ અને આકાંક્ષા સિંહ નામની 2 સગી યુવા બહેનો અને રણજીત રામ યાદવ, આકાશ સત્યેન્દ્ર સુરેન્દ્રસિંહ નામના 2 યુવકોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. 3500 ગ્રાહકો સાથે 38 લાખની ઠગાઈ. આ ટોળકીના તમામ સભ્યો BCA અને MCA જેવી ઉચ્ચ ટેકનિકલ ડિગ્રીઓ ધરાવે છે. ઠગોએ ગ્રાહકોને ફસાવવા માટે સ્તુતિમંત્ર.com નામની એક આકર્ષક પરંતુ નકલી ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી, જેના માધ્યમથી તેઓએ દેશભરના અંદાજે 3500થી વધુ નિર્દોષ ગ્રાહકોને પોતાના શિકાર બનાવ્યા અને અંદાજે 38 લાખથી વધુની રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મેળવી છેતરપિંડી આચરી. ગ્રાહકો જ્યારે વેબસાઇટ પર જઈને સુંદર ઇમિટેશન જ્વેલરીનો ઓર્ડર આપતા, ત્યારે તેમને અસલી ઘરેણાના બદલે પાર્સલમાં કપડાના ટુકડા, રદ્દી કાગળો અને નકામો કચરો મોકલી આપતા. અત્યાર સુધીની તપાસ દરમિયાન જે ડેટા મળ્યા છે એના ઉપરથી જાણવા મળેલ છે કે અત્યાર સુધીમાં આ લોકોએ 3500થી વધારે ગ્રાહકોના ઓર્ડર મેળવેલા છે અને કુલ 38 લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે. કાયદેસરથી ગુનાખોરીના શોર્ટકટ સુધીની સફર. આ ગુનાહિત નેટવર્કની શરૂઆતની કહાની ખૂબ જ ચોંકાવનારી છે. શરૂઆતના તબક્કામાં 4 આરોપીઓ પ્રતિષ્ઠિત અને અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ઇમિટેશન જ્વેલરીનો કાયદેસરનો વેપાર કરતા, પરંતુ ટૂંકા સમયમાં પૈસાદાર બનવાની લાલચ અને શરૂ કર્યું ગુનાખોરીનું રેકેટ. જેમ જેમ ઓર્ડરની સંખ્યા વધતી ગઈ અને તેમની પાસે ઓરિજિનલ માલ ખૂટી પડ્યો, તેમ તેમ તેઓએ ગ્રાહકોને છેતરવાનો અસલી ખેલ શરૂ કર્યો. બધે લાલચ જાગી અને એમણે એવું નક્કી કર્યું કે આપણે પોતાની વેબસાઇટ બનાવીએ. પરંતુ જે પ્રમાણે ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો હતો અને જે પ્રમાણે ઓર્ડર આવતા હતા એ પ્રમાણેનો માલ આ લોકો પહોંચાડી ના શકતા કચરો અથવા તો કપડાના ટુકડા મોકલવાનું શરૂ કરેલું. ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે, તેવામાં તેના થકી છેતરપિંડી પણ વધી રહી છે. તેથી આવી વેબસાઇટથી ઓર્ડર કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરવી. વાપીથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. 1 વર્ષ પહેલા સગાઈ ને લગ્ન પહેલા જ ખેલાઈ ખૂનની હોળી. સગાઈ તૂટવાના વિવાદમાં મંગેતર યુવતીના હાથે નણંદની હત્યા થઈ. સંબંધો પાકા થવાના બદલે જેલની હવા ખાવાનો વખત આવ્યો છે. હત્યારી મંગેતર. સંબંધો પાકા થાય તે પહેલા જ ખૂની ખેલ.
પોરબંદરમાં સગાઈનો સંબંધ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ લોહિયાળ બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ. બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં યુવતીની લોહીથી લથપથ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી. આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ મૃતક યુવતીના ભાઈની મંગેતરે જ કરી હતી. સગાઈ તૂટવાના વિવાદમાં નણંદની હત્યા. વૃંદાબેન જે છે હિત પોપટના મોટા બેન વૃંદાબેન નિર્મળ કે જે હાલ સાસરી જેમની જુનાગઢ છે, તેઓએ ફરીથી વિડીયો ઉતારવાની કોશિશ કરતા આ સુહાસીબેને એમને જાણી બૂજીને તેમણે અને તેના માતા શિલ્પાબેને જાણી બૂજીને તેમને જોરથી ધક્કો મારી કબાટ સાથે અથડાવી અને નીચે પછાડી દીધેલ. હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ. સગાઈ કેમ તોડો છો કહી કર્યો ઝઘડો. નણંદને ધક્કો માર્યો ને ખેલ ખતમ. એક સમયનો પ્રેમ સંબંધ અને સગાઈનો સંબંધ આખરે જીવલેણ ઝઘડામાં ફેરવાઈ ગયો. હિત પોપટ નામના યુવાનની આશરે 1 વર્ષ પહેલા સુહાસી રાયચુરા નામની યુવતી સાથે સગાઈ થઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને પરિવારો વચ્ચે નાની નાની બાબતોમાં સતત બોલાચાલી અને ઝઘડાઓ થતા પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે આખરે હિતે લગ્ન કરવાની ના પાડી દીધી. આ મામલે યુવતી તેમના માતા પિતાને લઈને યુવકના ઘરે પહોંચી હતી, જ્યાં બોલાચાલી બાદ મંગેતર સુહાસીએ હિતના બહેન વૃંદાને ધક્કો માર્યો, જેમાં માથા અને શરીરના અન્ય આંતરિક ભાગમાં ઈજા પહોંચતા મોત નીપજ્યું. મૃતક વૃંદા જુનાગઢ સાસરેથી પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી પોતાના પિયર આવીને મોતને ભેટી. સુહાસીબેન જગદીશભાઈ રાયચુરા તેઓએ ત્યાં આવી અને તેમના મા બાપ સાથે આવી અને આ જે હિત પોપટ છે, જેઓ ફરિયાદી છે આ ગુનામાં, તેમની અને તેમના પરિવાર, જેમાં તેમના માતા પિતા અને તેમની બંને મોટી બહેનો એમના ઘરે હાજર હતી, એમની સાથે ખૂબ જ ઉગ્ર રીતે ઝઘડો કરેલ અને ગાળાગાળી વગેરે કરીને અપશબ્દો મોટેથી બોલી અને મોટો ઝઘડો કરેલ. યુવતી સહિત તેના માતા પિતા જેલ હવાલે. હિતની મોટી બહેને પોતાના મોબાઈલમાં મારામારીનો વિડીયો ઉતારવા જતા જગદીશ તેને પ્લાસ્ટિકનો પાઇપ મારવા દોડ્યો હતો. ત્યારે હિત વચ્ચે પડતા જગદીશે હિતને પકડી રાખ્યો હતો અને સુહાસી તથા શિલ્પાબેને આજે તને મૂકવી નથી તેમ કહી વૃંદાબેનને જોરથી ધક્કો મારી કબાટમાં ભટકાવી દઈ નીચે પછાડી દઈ મોત નિપજાવ્યું. ઘટનાની જાણ થતાં જ કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ઝડપી તપાસ શરૂ કરી. ઘટના બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે સુહાસી રાયચુરા અને તેમના માતા શિલ્પાબેન અને પિતા જગદીશભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આ બાબતનો સંપૂર્ણ જે ગુનો છે કલમ 300 આઈપીસી 302 નવી બીએનએસ કલમ 103 હેઠળ નોંધવામાં આવેલ છે અને આ જે આરોપીઓ છે 3 કલાકોમાં કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા શોધી લઈ અને તેમને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ સગાઈનો સંબંધ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ લોહિયાળ જંગમાં ફેરવાયો, જેના અંતે બે પરિવારને વેરવિખેર કરી નાખ્યો. નવી મંગેતર જ નણંદને મોતને ઘાટ ઉતારતા શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. પોરબંદરથી પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી. વાપીમાં પાનના ગલ્લાવાળા યુવકના અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો છે, પણ પકડાયેલા ગુનેગારોના ચહેરા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. દિવસે અપહરણ, મોરાઈ ગામમાં સનસનાટી. વાપીનું મોરાઈ ગામ, દિવસનો સમય અને ધમધમતો રસ્તો. એક યુવક પોતાના પાનના ગલા પર રોજની જેમ વેપાર કરી રહ્યો હતો. ત્યાં જ અચાનક એક લક્ઝુરિયસ કાર આવીને ઊભી રહે છે. કારમાંથી 3 લોકો ઉતરે છે, યુવકને ધમકાવે છે અને જોતજોતામાં તેને કારમાં બંધક બનાવી હવામાં ગાયબ થઈ જાય છે. ધોળે દિવસે વચલા રસ્તેથી થયેલા આ અપહરણથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી જાય છે. પોલીસના નામે ધમકી, 90,000ની લૂંટ. પાનનું પાર્લર ચલાવતા એક ઈસમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપેલી કે એને અજાણ્યા 3 ઈસમો ક્રેટા કારમાં અપહરણ કરીને લઈ ગયેલા અને એને કોઈ ગુનામાં ફસાવવાની ધમકી આપી અને એની પાસેથી 90,000 રૂપિયા એના મોબાઈલમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પડાવી લીધેલા છે. સામાન્ય જનતાનું રક્ષણ કરતી પોલીસ માટે આ ખુલ્લો પડકાર હતો.
વાપી ટાઉન પોલીસે ગુનાની કડીઓ મેળવવા માટે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લીધી. કલાકો સુધી ચાલેલી આ ટ્રેકિંગ મેરેથોન બાદ પોલીસે 3 શંકાસ્પદોને દબોચી લીધા. પરંતુ જ્યારે આ ગુનેગારોના ચહેરા પરથી નકાબ ઉતારવામાં આવ્યો ત્યારે ખુદ પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હતા. ખાખીધારીઓની કરતૂત, રક્ષક જ બન્યા ભક્ષક. તપાસમાં હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસથી વાપી ટાઉન પોલીસે 3 આરોપીને આઈડેન્ટિફાય કરેલા અને 3 આરોપીની ધરપકડ કરેલી છે. ધરપકડ કરેલા જે આરોપી છે એ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એ 3 આરોપી પૈકી એક હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા અને 2 જીઆરડીમાં ફરજ બજાવતા હતા. જી હા, જેમના ખભા પર કાયદો જાળવવાની જવાબદારી હતી તે જ હોમગાર્ડનો રાજેશ રમણ અને જીઆરડી જવાન વિજય ભરવાડ તેમજ સુશીલ ગુપ્તા અસલી ગુનેગાર નીકળ્યા. આ ત્રણેય નશાની કાળી કમાણી કરવાના બહાને ગલ્લા સંચાલકો પર નજર રાખતા હતા. ઘટનાના દિવસે તેઓ કાર લઈને સૂરજ પાંડેના ગલ્લા પર પહોંચ્યા. પોતાને પોલીસ ઓળખાવી અને ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેને ઉપાડી ગયા. ગેમિંગ એપ અને સગાના ખાતાનો ખેલ. ફરિયાદીને ધમકી આપેલી કે તું કંઈક 2 નંબરનો ધંધો કરે છે અને તને પોલીસ સ્ટેશન લઈ જવાનો છે એમ કહીને ફરિયાદીને ક્રેટા ગાડીમાં બેસાડી દીધેલા. ત્યાંથી એનું અપહરણ કરીને લઈ ગયેલા અને રસ્તામાં ફરિયાદીને ધમકી આપેલી અને ફરિયાદીને જણાવેલું કે તું અમને 90,000 રૂપિયા તારા જે ખાતામાં છે અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ, નહીતર તને પોલીસ સ્ટેશન લઈ જઈ તારા ઉપર ફરિયાદ કરી અને તને ગુનામાં ફસાવી દેશું. ઈમાનદારીની કમાણી છોડી ખાખીની આડમાં શોર્ટકટથી અમીર બનવાના ચક્કરમાં આ હોમગાર્ડ અને જીઆરડી જવાનો ગેમિંગ એપના રવાડે ચડી ગયા હતા. હાલ તો આ ત્રણેય આરોપીઓ જે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા તે જ પોલીસ સ્ટેશનની હવાલાતની હવા ખાઈ રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ ગેંગે અન્ય કોઈ નિર્દોષને પણ શિકાર બનાવ્યો છે? તે હવે રિમાન્ડ દરમિયાન સામે આવશે. વાપીથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. ઈડરમાં પાગલ પ્રેમીએ એવું ટરકટ રચ્યું કે પોલીસ પણ ગોથું ખાઈ ગઈ. ગર્લફ્રેન્ડને અટેન્શન મેળવવા તેના જ ભાઈનું અપહરણ કર્યું. જે ભાઈ માટે સગા ભત્રીજાને પણ દાવ પર લગાવ્યો. કોણ છે આ પાગલ પ્રેમી? જુઓ આ રિપોર્ટમાં. પાગલ પ્રેમીએ રચ્યું ષડયંત્ર. પ્રેમિકાને પામવા 2 બાળકોનું અપહરણ. કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ પાગલ થઈ જાય છે અને તે તેને પામવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આવો જ કિસ્સો હિંમતનગરના ઈડરથી સામે આવ્યો, જેમાં પ્રેમિકાને પામવા પાગલ પ્રેમીએ 2 બાળકોનું અપહરણ કર્યું અને બાદમાં અજાણ્યા બાઇક સવારોનું નાટક રચી પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા રચ્યું નાટક. 2 બાળકોનું અપહરણ થયેલું છે. એમાં 2 બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો. અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી. આ 2 બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ. દબાણ લાવવા પ્રેમિકાના ભાઈનું અપહરણ. આસોડિયા ગામમાં જ્યારે ધાર્મિક શોભાયાત્રા નીકળી હતી અને આખું ગામ ઉત્સવના માહોલમાં મગ્ન હતું, ત્યારે 2 સગીર બાળકો અચાનક ગુમ થઈ ગયા. બાળકો ન મળતા પરિવારમાં રોકકકડ મચી ગઈ. આ દરમિયાન ગામના જ દેવરાજ નામના યુવકે પરિવારને ફોન કરીને એવો ભયાનક વળાંક આપ્યો કે 2 અજાણ્યા બાઇક સવારો આ બંને બાળકોને ઉપાડીને ખેડ બ્રહ્મા તરફ ભાગ્યા છે અને પોતે પોતાની મોટરસાયકલ પર તે અપહરણકારોનો પીછો કરી રહ્યો છે. વાલીઓએ તાત્કાલિક પોલીસે જાણ કરતા ટીમો મેદાને ઉતરી. આખો દિવસ નાટક ચલાવ્યા બાદ મોડી રાત્રે દેવરાજ બંને બાળકો સાથે ગામની જ એક નજીકની બંધ ફેક્ટરી પાસેથી મળી આવ્યો હતો અને તેને એવો દાવો કર્યો કે તે અપહરણકારો પાસેથી બાળકને છોડાવી લાવ્યો છે. જો કે પોલીસે પૂછપરછમાં આખું કાવતરું ખુલી ગયું. આ જે બંને બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું.
સગા ભત્રીજાને પણ દાવ પર લગાવ્યો. પોલીસે પૂછપરછમાં આરોપી દેવરાજે કબૂલાત કરી કે તે એક યુવતીના પ્રેમમાં પાગલ હતો અને તેને પામવા તથા તેના પરિવારને દબાણમાં લાવવા માટે તેણે પ્રેમિકાના નાના ભાઈનું અપહરણ કર્યું. કોઈને તેના પર શંકા ન જાય તે માટે તેણે પોતાના જ સગા ભત્રીજાને પણ સાથે ઉપાડી લીધો હતો, જેથી આખી ઘટના સામાન્ય અપહરણ જેવી લાગે. પોલીસે માસ્ટરમાઇન્ડ પ્રેમી દેવરાજની ધરપકડ કરી લીધી છે. અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે 9 વર્ષ છે, એ બાળકનો સગો એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શકવેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં ગુમ થયેલું હતું. દેવરાજ શું કરી રહ્યો છે? દેવરાજનું મૂળ કામ છે એ ડીજેમાં ઓપરેટર તરીકે કામ કરી રહેલ છે. પ્રેમમાં અંધ બનેલો માણસ ક્યારેક સંબંધોની ગરિમા અને કાયદાના લીરે લીરા ઉડાવી દે છે. તેનો જીવતો જાગતો દાખલો તમે જોયો. પ્રેમને પામવા રચેલા પ્લાનમાં આખરે યુવકને પ્રેમ તો ના મળ્યો, પરંતુ જેલમાં જવું પડ્યું છે. સાબરકાંઠાથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં ભાજપના યુવા નેતાના મર્ડર કેસમાં મોટી સફળતા મળી. પોલીસે મહારાષ્ટ્રમાં ધામા નાખીને 3 આરોપીઓને દબોચી લીધા છે. તપાસમાં આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ ખુલ્યો છે. યુવા નેતા જય દલાલ મર્ડર કેસ. મિલિંદ કોળી સહિત 3 દબોચાયા. સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભાજપ કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો. યુવા નેતાની હત્યા કેસમાં ઉધના પોલીસને સફળતા હાથ લાગી. ઉધના પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરતા હત્યા કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સર્વેલન્સ ટીમે મહારાષ્ટ્ર સુધી પીછો કર્યો. મિલિંદ નવલ કોળી જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે. ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલી હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે. પાસાનો બદલો લેવા જય દલાલની હત્યા કરી આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા. હત્યાના પગલે રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને પોલીસ પર ભારે દબાણ હતું. ત્યારે ઉધના પોલીસને બાતમી મળી કે 3 આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગ્યા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા અને ઓપરેશન પાર પાડ્યું. મહારાષ્ટ્રથી આરોપી મિલિંદ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેને દબોચી લીધા. 3 આરોપીઓ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા. હત્યાની ઘટનામાં મિલિંદ કોળીની સક્રિય ભૂમિકા હતી, જ્યારે શુભમ પાટીલ અને રોહિત સોનવણેએ તેને મદદ કરી ગુનામાં સહભાગી બન્યા હતા. મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ જે ડિંડોલી ખાતે રહે છે અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે. ટ્રકમાં બાઇક 2 વ્હીલર લોડ કરી ફરાર. આરોપીઓની ફરાર થવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી. હત્યા કર્યા બાદ આરોપીઓએ ઘટના સ્થળથી ભાગવા માટે આયોજનબદ્ધ રીતે આશરો લીધો હતો. તેઓ પોતાની પાસેની એક્સેસ 2 વ્હીલર લઈને હાઈવે પર પહોંચ્યા, જ્યાં પોલીસ પકડથી બચવા માટે તેમણે હાઈવે પરથી પસાર થતા ટ્રક અને અન્ય મોટા વાહનોમાં પોતાની 2 વ્હીલરને લોડ કરી દીધી અને મહારાષ્ટ્રના જલગાંવ સુધી આ રીતે મુસાફરી કરીને પોલીસને ચકમો આપ્યો. ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જલગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું. આરોપીઓની લાંબી ક્રાઇમ કુંડળી. આ કોઈ નાના ગુનેગારો નથી, આ ખૂનખાર અને રીઢા ગુનેગારો છે. આ સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી કિશન સામે 18 ગંભીર કેસ નોંધાયેલા છે. આરોપી મિલિંદ કોળી વિરુદ્ધ અગાઉ હત્યાના પ્રયાસ સહિતના 4 ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. તો શુભમ પાટીલ સામે મારામારી અને ધમકી સંબંધિત કેસ નોંધાયેલા છે, જ્યારે રોહિત સોનવણે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
મિલિંદ નવલ કોળીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે. પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુનો દાખલ થયેલા છે. હાલ પોલીસે બાકીના ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એક વખત દર્શાવે છે કે કોઈ પણ ગુનેગાર પોલીસથી બચી શકે નહીં. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. ડાંગ અને ઉમરગામમાં ભર ઉનાળે આવ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું. કાળઝાળ ગરમીના બદલે વાદળો આવી ચડ્યા હતા. સૂરજ દાદાને ઢાંકી દેતા ડાંગનું વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. જાણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. સાપુતારામાં વહેલી સવારથી જ ખુશનુમા વાતાવરણ બની ગયું. આકાશમાંથી આગના ગોળાની બદલે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘાટમાર્ગ પર તો ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાથે જ ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર પણ મોસમનો મિજાજ બદલાતા વેકેશન કરવા આવેલા પર્યટકોને જલસો પડી ગયો હતો, તો સ્થાનિકોની ચિંતામાં વધારો થયો હતો. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડના ઉમરગામમાં વરસાદી છાંટા પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ત્યારે શનિવારે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામમાં વરસાદ વરસ્યો હતો. રોડ ભીના થઈ ગયા હતા, જેથી અસહ્ય ગરમી અને બફારાથી ઠંડક પ્રસરી ગઈ હતી. હજુ એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી, તો કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું. ગુજરાતમાં ચોમાસું 15 થી 18 જૂન વચ્ચે પહોંચવાની ધારણા છે, જેની વચ્ચે ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જામનગર, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીની અસર રહેશે. वो डिस्ट्रिक्ट में अमरेली, भावनगर, सतना, डिस्ट्रिक्ट शामिल है. આરબીઆઈને કરોડોનો ચૂનો લગાવનાર બેંક કર્મચારી પોલીસના હાથ વેતમાં આવી ગયો છે. આરપીએફમાં હેડ કોન્સ્ટેબલના પતિએ ચોરીના પૈસાથી ગાડી, બંગલો ખરીદ્યો, પરંતુ અંતે જેલની હવા ખાવાનો આવ્યો વારો. આરબીઆઈને લગાવ્યો કરોડોનો ચૂનો. ભંગાર સ્કેમનો ભેજા બાદ સકંજામાં. પોલીસ હાથવેતમાં રહેલા શખ્સનું નામ હરસિદ્ધ કડિયાર છે. આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી. આ એ જ છે જેણે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડ સગેવગે કરી ચૂનો લગાડ્યો. જે બાદ આરોપી પરિવાર સાથે શિમલા ફરવા ગયો. જે બાદ સોલામાં ઓડાના મકાનમાં સંતાયો. ત્યારે પોલીસે જોઈન્ટ કસ્ટોડિયનને પોલીસે ઝડપી પાડ્યો. ચોરીના પૈસે ગાડી, બંગલો અને દુકાન ખરીદ્યું. વિનાશ નામનું ક્રિપ્ટો વોલેટ મળ્યું. સોલા વિસ્તારમાં એક ઓડાના મકાનો આવેલા છે, એમાં એની મળી આવવાની શક્યતા હોય ત્યાં જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે છે એ મળી આવેલો હતો. ત્યાં એક ગાડી, અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી. એ ગાડીમાં લગભગ 2 કરોડ ને 20 લાખ રૂપિયાના મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવ્યો. આરોપીએ ચોરી કરેલી રકમમાંથી ચાંદખેડામાં કરોડની કિંમતનો બંગલો ખરીદ્યો. આ સિવાય એક દુકાન, ગાડીઓ ખરીદી. આ ઉપરાંત કેટલીક રકમથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું.
તેની પાસેથી વિનાશ નામનું ક્રિપ્ટો વોલેટ પણ મળ્યું. આરોપીએ તેની સાથે કામ કરતા વૈશાલીબેનને મકાન લેવા 23 લાખ આપ્યા હતા અને બાદમાં બીજા 5 લાખ આપ્યા. પોલીસે આરોપીની કારમાંથી રૂપિયા 2 કરોડ 20 લાખ કબજે કર્યા. જે 8 કરોડ 70 લાખની માતબાર રકમ છે એમાંથી આરોપીએ ચાંદખેડામાં એક મકાન રાખેલું છે. ત્યારબાદ કેબી રોયલ સાઇડ જે માનસરોવર ચાંદખેડા છે ત્યાં એક કોમર્શિયલ દુકાન રાખેલી છે. પછી એની સાથે ત્યાં સિક્યુરિટીમાં કામ કરતા એક મહિલા છે વૈશાલીબેન. એ વૈશાલીબેનને મકાન લેવા માટે લગભગ 23 લાખ રૂપિયા આપેલા છે. સાથે વૈશાલીબેનને રોકડ 5 લાખ રૂપિયા જેટલા આપેલા છે. એને પોતે એક છોટા હાથી ખરીદ કરેલો છે અને એને પોતે જે છે એ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરતો હતો. તો એના બાયનાન્સના ખાતામાં પણ અમુક જે પૈસા છે એ આ જ પૈસામાંથી એને એમાં પણ ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. 15 વર્ષના કર્મચારીએ જ ખેલ પાડ્યો. પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ. વાત છે 15 મે 2026ની. કાલુપુરની બીઓવી બેંકમાંથી આરબીઆઈની ચેસ્ટમાંથી 8.70 કરોડ ગાયબ થયાની જાણ થઈ, જેમાં અન્ય કોઈ નહીં પરંતુ બેંકમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતો કર્મચારી હર્ષિદ કડિયાર જ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો.